ડાઘો આ ઓહો મારા મામાના ઘરે ગયા હતા અમે લોકો ગામમાં તો છે ને હું હિંચકા પર બેઠી હતી ને તારા મામાએ જોરમાં ધક્કો માર્યો તે ઉછળીને સીધી ઓટલા પર પડી. તારા નાનાએ તો જો ગુસ્સો કર્યો તો અને 9 ટાંકા આવ્યા હતા. અને અમે તો સિટીમાંથી જતા હતા ને ગામમાં એટલે અમે તો મસ્ત ફ્રોક પહેરી હિલ્સ પહેરીને આમ મસ્ત હોશિયારી મારતા જતા હતા. અને છે ને પેપરમાં વીંટાડીને આમ મીઠું મરચું લઈ જઈએ, આંબાના ઝાડ પર ચડીએ અને પછી કેરી પર લગાવીને જે ખાઈએ. એકવાર તો પકડમ પકડાઈ રમતા તારા મામાએ મને ધક્કો માર્યો અને હું સીધી નદીમાં, પછી અંદર એકવાર ગઈ, પછી પાછી બહાર આવી તો મારી બેનપણીએ ચોટલી પકડીને બહાર કાઢી મને. મારા દાદા મને બહુ જ પ્રેમ કરતા હતા. તારા દાદા કરે છે ને તને એમ જ. અને રોજ સાંજે એમની સાયકલ પર પાછળ હું બેસું, મારી પાછળ તારી માસી, તેની પાછળ તારા મામા, અને અમને આખા ગામમાં આટો મરાવા લઈ જાય. અમારા ગામનો જે ચોરો હતો ને, ચોરો એટલે ગામનો છેડો, એટલે ત્યાં છે ને એમ ઝાડ હોય ને એની આજુબાજુ પારી બનાવી હોય, બધા બેસે. તો મારી મમ્મી રોજ સાંજે ત્યાં શાકભાજી લઈને બેસવા જાય એટલે અમે બધી છોકરીઓ એની સાથે સાથે લટકી જઈએ. તને એક દિવસ ગામ લઈ જઈશ, એટલું બધું બતાવવાનું છે, બહુ જ બધું બતાવવાનું છે. બસ હવે બધું યાદ ના કરાવીશ બાપા, મને તો જવાનું મન થઈ ગયું.